હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાસુ વહુની કથા સાંભળીએ। કનકપુર નામે એક ગામ હતું। તે નદી કિનારે આવેલું હતું। તેમાં મણિબેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા। સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે। મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે। ઘેર બેઠા પડોશણને બોલાવી ગપ્પા હાંક્યા કરે। આમ આખો દિવસ પૂરો કરે। તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ નહોતો। ગપ્પા મારવા અને વાતો કરવામાં તે એકા હતા। તેમના દીકરાની વહુનું નામ મેના હતું। મેના ઓછું બોલતી હતી। ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી। સમય મળે ધર્મ ધ્યાન કરતી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું। મારી સાસુ વ્રત કરનાર છે એમ જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું। તેણે પોતાની સાસુને આ બાબત જણાવી। આથી મણિબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભગતાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાવા જવાની જરૂર નથી। મેના સાસુની નારાજગી સમજી ગઈ। તે મૌન રહી। તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો। મણિબહેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા। નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા। કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા। બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા। આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી। તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો, આટલું કહી નાહતા નાહતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી। તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી। તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પિત તેમની સ્તુતિ કરતી, આરતી કરતી। મેના અધિક માસમાં કાથરોટમાં બેસીને સ્નાન કરતી। તેણે એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કથરોટમાં ગંગા। તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી। લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય। એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલ। ત્યાં નાહતા નાહતા તેમના કાનની ચૂની પાણીમાં ગઈ। તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી પણ કંઈ હાથ લાગી નહીં। છેવટે કંટાળીને નિરાશ વદને ઘેર આવ્યા। હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી। ત્યાં તેની નજર કાનની ચૂની પર પડી। તેણે તે લઈને ઘરમાં મૂકી। મણિબહેને ઘેર આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું ત્યારે મેનાએ કહ્યું, હું કાથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે, તે તમે રાખો। મણિબહેન તે ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી। તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા પણ કંઈ બોલ્યા નહીં। 5 દિવસ ગયા હશે કે નદીમાં નાહતા નાહતા મણિબહેનના હાથમાંની વીંટી સરકી જઈ પાણીમાં પડી। આ વખતે પણ મણિબહેને ઘણી શોધ કરી। નાહનાર બીજા ભાવિકોને પણ વાત કરી। તેઓ પણ શોધવા લાગ્યા પણ કોઈના હાથમાં ન આવી, વીંટી ન આવી। છેવટે થાકીને નિરાશ થઈ મણિબહેન ઘેર આવી ગયા। આ વખતે પણ મેનાને નાહતા નાહતા કથરોટમાંથી વીંટી મળી। તેને વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે। મણિબેન ઘેર આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કથરોટમાં નાહી રહી હતી તેમાંથી આ વીંટી મળી છે। મણિબેન વીંટીને ઓળખી ગયા। તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે। તેમણે મનોમન વિચાર્યું, ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે ત્યારે કાથરોટમાં નીકળે, આમાં નક્કી કંઈ ચડિતર છે। મેના મેલી વિદ્યા જાણતી લાગે છે। અગર તે ચૂડેલ હોય, આના વગર આમ બની શકે નહીં। મણિબહેનના મનમાં ગભરાટ વ્યાપ્યો। આ વહુ અમારું ધનોત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે। આ તો આ વાત છે, કાલ ઉઠીને તેના છોકરાઓ થાય, તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય, માટે મારે કોઈ ઉપાય કરવો પડશે। પુરુષોત્તમ માસ પૂરો થયા પછી તેની વાત। સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો। મણિબહેને તેને મીઠું મરચું ભભરાવી બંને પ્રસંગની વાત કરી। દીકરો સમજુ હતો તેથી તે કંઈ બોલ્યો નહીં। આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું। પુરુષોત્તમ માસ પૂરો થતાં મણિબહેને ઉજવણું કર્યું। તેમણે યજ્ઞ કરાવ્યો। તેમાં ઘણા બ્રાહ્મણો,
વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો, હે મણીબેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો, તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું. તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના વખાણ કર્યા. મણીબહેને પણ સાચી વાત સમજાઈ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.